विद्यार्थी मित्रों, काव्य 9 किम वेदेन प्रयोजनम। वैद्यनी सी जरूर, वैद्यनी सी जरूर अथवा तो डाक्टरનું શું પ્રયોજન। એમાં આપણે 4 શ્લોકો જોયા, 1 થી 4। એમાં ચોથા શ્લોકમાં ધાતુ શબ્દ આવે છે, ધાતુ, ધાતવ। એ જરા સમજી લઈએ પછી આગળનો શ્લોક જોઈએ। धातव, धातु, धातु એટલે धातु। धारणात धातव अर्थात धातुओ देह धारणा। आयुर्वेद प्रमाणे वात, पित्त અને કફ શરીરને ધારણ કરતા હોવાથી તેને ધાતુઓ કહે છે। આયુર્વેદ મુજબ શરીરમાં રહેલા વિકારી વાયુથી અનેક વાયુ રોગો ઉત્પન્ન થાય છે। આયુર્વેદમાં 80 પ્રકારના વાયુ રોગોનું વર્ણન છે। પિત્ત કલેજામાં ઉત્પન્ન થતો રસ છે। પિત્ત એ કલેજામાં ઉત્પન્ન થતો રસ છે, તે આંતરડામાં ઉતરીને ખોરાકને પચાવે છે। કાળાશ પડતો પીળો આ પ્રવાહી રસ ખાધેલા અન્નની સાથે મળી લોહી બનાવવાનું કામ કરે છે। ચરબીવાળા પદાર્થને પચાવવા માટે યોગ્ય પ્રમાણમાં પિત્તની જરૂર પડે છે। પિત્ત ઓછું હોય તો પાચન ક્રિયા બગડી જાય છે અને મંદાગ્નિ, કબજિયાત, અતિસાર વગેરે રોગો થાય છે। કફ અથવા શ્લેષ્મ શરીરની ત્રીજી મહત્વની ધાતુ છે। આયુર્વેદમાં કફને જળ તત્વ કહ્યું છે। ઉધરસ ખાતી વખતે છાતીમાંથી જે ચીકણો પીળા રંગનો પદાર્થ નીકળે છે તેને કફ કહે છે। આમાશય, હૃદય, કંઠ, માથું અને સાંધામાં કફ હોય છે। પાશ્ચાત્ય મત પ્રમાણે તેનું સ્થાન શ્વાસનળી અને આમાશય છે। કફ દૂષિત થવાથી અનેક રોગો થાય છે। શરીરમાંની આ ત્રણેય ધાતુઓ સપ્રમાણ અને સંતુલિત હોય તથા દૂષિત ન હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે, પણ તે દૂષિત થાય ત્યારે જાત જાતના રોગો થાય છે। હવે આપણે 5મો શ્લોક જોઈએ। એમાં વેદ કેવો હોવો જોઈએ। આજના સમયમાં આપણે વેદની જગ્યાએ ડાક્ટર, પણ એમાં અનુવાદમાં તો વેદ જ લખવાનું, તો એની વાત કરી છે કે સ્મૃતિમાન યુક્તિ હેતુજ્ઞ જીતાત્મા प्रतिपत्तिमान विषग औषध संयोगे चिकित्सा कर्तुम अर्हति। स्मृतिमान युक्ति हेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान विषग औषध संयोगे चिकित्सा कर्तुम अर्हति। तो वेद केवो जोईए स्मृतिमान एटले के स्मरण शक्ति वाळो, सारी स्मरण शक्ति। युक्ति हेतुज्ञ, युक्ति हेतुज्ञ एटले युक्ति एटले उपाय अने हेतु एटले कारण। तो उपाय अने कारण ने जाणनार। जितात्मा, जितात्मा एटले पोताना आत्मा पर विजय प्राप्त करनार। प्रतिपत्तिमान एटले के सारी परीक्षा करी जाणनार। विषग एटले डॉक्टर अथवा वेद। औषध संयोगे ही, औषध संयोगे ही एटले के औषधियोना संयोग के मिश्रण थी चिकित्सा एटले के चिकित्सा अथवा तो इलाज अथवा तो निदान, निदान ने कर्तुम अर्हति एटले करी जाणनार होय छे। अनुवाद जुओ। वेद स्मरण शक्ति वाळो, रोगना, रोग शब्द एमां नथी पण आपणे साना उपाय तो रोगना। वैद्य स्मरण शक्ति वाळो, रोगना उपाय अने कारण ने जाणनार। जितात्मा एटले के पोताना आत्मा पर विजय प्राप्त करनार, सारी परीक्षा करी जाणनार। औषधोना मिश्रणथी चिकित्सा करवाने लायक होय छे।
ફરી એક વખત સાંભળો. વેદ સારી સ્મરણ શક્તિવાળો, રોગના ઉપાય અને કારણને જાણનાર, જીતાત્મા એટલે કે પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરનાર, સારી પરીક્ષા કરી જાણનાર, ઔષધોના મિશ્રણથી ચિકિત્સા કરવાને લાયક હોય છે. હવે 6થો શ્લોક જોઈએ. એમાં વ્યાયામ કસરતની વાત બતાવી છે. વ્યાયામ અશ્વિન ગાત્રસ્ય પદભ્યામ ઉદ્વર્તિતસ્ય ચ વ્યાધયો ન ઉપસર્પન્તિ વેનતય ઇવ ઉર્ગાહ. વ્યાયામ અશ્વિન ગાત્રસ્ય પદભ્યામ ઉદ્વર્તિતસ્ય ચ વ્યાધયો ન ઉપસર્પન્તિ વેનતય ઇવ ઉર્ગાહ. શબ્દાર્થ જોઈએ. વ્યાયામ અશ્વિન ગાત્રસ્ય યાની વ્યાયામેણ શ્વિનાની ગાત્રાણી યસ્ય સહ બહુવ્રીહિ સમાસ. વ્યાયામથી થાકેલા અંગોવાળો, વ્યાયામ કસરત કરીને થાકેલા અંગોવાળા. પદભ્યામ એટલે કે બંને પગોથી, પદભ્યામ બંને પગોથી. ઉદ્વર્તિતસ્ય એટલે કે આગળ વધારનારને અથવા તો આગળ વધનારને, આગળ ગતિ કરનારને. વ્યાધય એટલે રોગો અથવા તો બીમારીઓ. ન ઉપસર્પંતિ એટલે કે પાસે જતી નથી. વેનતેયમ વિનિતાનો પુત્ર. વેનતેયમ એટલે વિનિતાનો પુત્ર કોણ? ગરુડ. વિનિતાના પુત્ર ગરુડની પાસે. ઈવ એટલે જેમ. ઉર્ગાહ એટલે સર્પો. ઉર્ગાહ એટલે સર્પો, સાપ. અનુવાદ જુઓ. જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા, બે પગો વડે આગળ ગતિ કરનાર પુરુષની પાસે રોગો જતા નથી. ફરી એક વખત. જેમ ગરુડની પાસે સર્પો જઈ શકતા નથી, તેમ વ્યાયામથી થાકેલા અંગોવાળા બે પગો વડે આગળ ગતિ કરનાર પુરુષની પાસે રોગો જતા નથી. આજે અહીંયા સુધી જ રાખીએ. બાકીનું આગળના વિડીયોમાં ભણીશું.